કેમ છો? મજામાં તમે તમારે મજામાં જ હોજો. અને અત્યારમાં આપણે નાસ્તા પાણી કરીને આવતા રહીએ, થોડાક વહેલા આવતા રહીએ, નાસ્તા પાણી કરી જોવા સૂર્ય દાદા ને અત્યારમાં આપણી વાડીનો વ્યૂ જોવો તમે. થોડી ધોઈ રહીએ અને આલી બધું જાજી ધોઈ જો દેખાય ને એ બધું થોડી જાજી છે. અત્યારમાં આપણે છે ને થોડુંક કામ હતો લાવ્યો તો મેં જોઈ લો, જીરું આપણું જોઈ લો વહેલા હો જીરું મોડું નહીં. તમે કહેતા તમે હુકારો નહીં, તમને હુકારો આજ બતાવીશ. અત્યારમાં નહીં બતાવું, થોડોક બ્લોગ જોવો પછી તમને કહી દઈશ. આમાં હુકારો પણ છે, છોડવા હુકાય. અત્યારે કહું તો અત્યારે દેખાતા નહીં છોડવા, પછી કંઈક જોઈ લો. આપણું જીરું બાકી હવે આને એકે પણ નથી પાકી જાય, પાકી જવું જોઈએ. ત્યારે ઓલો બ્લોગમાં બને રહેજો, આગળ તમને મળું. તબ તક લે પેલા આય અને બ્લોગ આપણે કાલ પાયું હતું, મારે આપું એ પાયું હતું. આ ચોળાને એવું પાઈ દીધું તું નહીં જો હેન લીલું હાલ એવું નથી રહેવા દીધા. અને બાકી જોવા આ ડુંગળી છે, લસણ છે, બીજું આપણે કાંઈ વાવ્યું નહીં. બીજું છે ઘઉં, ડુંડી આવી ગયો ઘઉંમાં. ચાલો આપણે કરીએ. પછી તમે ઘઉંમાં ઠાર જોયો કર બરાબર જોઈ લો, ઠાર જ એટલો. હવે આપણે આવતા રહ્યા જીરામાં દવા છાંટવા. જો આ દવા ને એવું બધું પોપ ને દવા ટીમ બધી જોઈ દવા છાંટવા. અને હવે મણી દવા છાંટો જો આમાં છાંટવાની છે. અને હજી તો ઠાર નથી ગયું. જોવા કબૂતરા બેઠા બેઠા તમને દેખાય એ આ રીતે મને માંડવી ખાય છે, માંડવી તૂટી હોય ને ખાય છે પાલાને ઢગલે. ચાલો આપણે આપણું કામ ચાલુ કરીએ. લોડ કરી નાખ્યો, એટલે પંપ ભરી નાખ્યો અને હવે મણી બાકાજી બોલાવો છાંટવા. તો મિત્રો આપણો 2 દીથી બ્લોગ સારા નથી આવતા, 2-3 બ્લોગ સારા નથી આવતા. એટલે મિત્રો થોડોક એડજસ્ટ કરી લીજો, કારણ કે હું થોડોક કામમાં પડી ગયો છું. એટલે બ્લોગ સારા નથી બંધ તમને એવું લાગતું છે બોરિંગ. એટલે મિત્રો થોડાક સારા બનાવવાની કોશિશ કરશું અને થોડોક મિત્રો સપોર્ટ બતાવજો. અને બાકી તો જોવો અત્યારે પંપ બધું ભરી નાખ્યું ને હવે આમાં મણી છાંટવા. ચાલો મણી છાંટવા પછી એટલે છાંટીને પછી તમને કહું. ચાલો તબ તક મિત્રો બ્લોગમાં નવો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો. મિત્રો એને ધુંવાઈ નથી દી બોલો, ઠાર નથી ગયો. જુઓ કેટલા ખબર 9 વાગી ગયા પણ જોવો તો હજી હાલ ધુંવાઈ જેવું તો હજી ટાઢો પવન ને ટાઢો પડ્યો હોય ને મસ્ત મજા આવે રખડવાની. પણ મને તો કામ છે તો કામ કરવું પડશે. ચાલો મણી દવા છાંટવા પાછા જેવો એકવાર હજી ધુંવાઈ કરે ઉડી નહીં તો દવા છાંટી દીધી. હવે હું જાઉં ઘરે, કારણ કે જો આમાં બધી હુંરી દવા છાંટી દીધી અને પવન બહુ છે. ચાલો હવે આ જો સીણા આ જીરું કાલ નીંદ નહીં આપણે ઘરે ભોગી ગયા છે ને. હવે ઓલો પંપ લાવ્યો તો એ દી આવું પાડોશીમાંથી. ચાલો એ પંપ દી આવું પછી તમને કહું કે આગળ હું કામ કરું. ક્યાં લાગે મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઉં. જીરું બતાવીશ તો ઉપર તમને બતાવું કેવી રીતના દેખાય તમને હોય તો. એ જે આ સોડો રે બરાબર આ જીરાનો જ છે ને હે કહું એવા કેટલાય સોડો ગમે એવી રીતના છોડવા ફૂકાય છે. કાલે નીંદતો હતો તો દેખાતા હતા. ત્યારવાળો આગળ મળું અને હું જીરા આટો મારતો રહીને ચાલુ અવાજ જેવા ગુંડી મને બાકી જો ખુલ્લા હે ને આટો ને તો તમને કાંઈ ન ડાયરેક્ટ પાણી નો સુમ આ પટ્ટી જો એકવાર ગાજી નહીં આવતા ગાજી એવી રીતના. અને બાકી હાલો હું તમને આમ આ ગઠ્ઠેડોલા પાણી લઈ દઈ પછી જો બતાવી કીધું તું ને બધું બતાવી જો ને બધી વસ્તુ જોવાની પડે. બધી એટલે બધી મારે વાળી પડી અને તમને પણ હું બધી વસ્તુ બતાવીશ. તો જુઓ તમે આ 2 લાઈનના બાબુડા હકલીને મૂક્યા છે, રોજ આવે થોડી નો નાખ. આને આજ ઘરે નથી લઈ ભલે તો જોઈ લો છે ને બાકી પડ્યા જ છે. અને આપણે અહીંયા સીણા ઉગી. ચાલો બીજી કઈ વસ્તુ હોય એ તમને બતાવું. ચાલો થોડા ગાયલા કે બાસા લઈને શીખીએ. જીરું હમણે નીંદે એવું થઈ જશે પણ બાસા ડબલોજી કરીને જેવો એક વાર તમે મેં ધાર માથે નથી બતાવી. જોતા જાવ આમાં બધું જીરું એટલે પાર હોઈ ગયો ગમે વાંધો. આમ ઓલા પણ જો કપ્પા બાકાજી કી બોલાય. ચાલો આપણે શેડો આવી ગયો છે અમારેથી આમ ચાલો પેલી બાજુ આપણું સીંડું છે.
જે આપણે દરરોજ આવી અહીંથી આટો મારો અને અહીંથી હું દરરોજ બ્લોગ સ્ટાર્ટ કરું છું પણ નથી કે આજ ઓલા પણેથી ગયો હતો. ચાલો હવે તમને આગળનું બતાવું. આ મકાઈ પણ આપણને દેખાય કે થોડીક આગળ પણ એ મકાઈ આપણા બાપાની નથી. આપણી વાળીને છેટો જો આપણી વાળીનો છેટો છે અને અહીંયા પણ જો ગોજડા લાઈન લઈને ગયા દેખાય લાઈન દેખાતી છે જ્યાં ભાઈ અમે જે બીજાને પડામાંથી આપણા પડા નાખી ઊંધણાય પણ છે હો અને એક આપણું બંબુણું અહીંયા છે જો. બાકી હવે આગળ બતાવો અને એક આ ડબ્બો મળે જો આ ડબ્બામાં ભૂત થાય કોઈ અડતા નહીં જોવામાં ખડના દાટા કાઢી નાખા. આ ખડ નીંદો અમારે છે ને 5-6 વર્ષ વહી ગઈ છે જોઈ લો 5-6 વર્ષ તો સામાન્ય પછી વધારે લાગે ખબર નહીં. આ છે પાલા ઢગલો માંડવી વખતનો પીડ્યો છે અને અહીંથી ગાંઠે બાંધી લઈ જવાની ગાંઠે નાખો પાલો જોઈ લો. આ તો આપણે થંબનેલમાં મૂકવા થાય નહીં સારો સીન આવે કે નહીં એ હાઈ જે સારો સીન ક્યાં લઈને જાવ. ચાલો હવે ઘર બી ક્યાં થઈ જાય ઘરે જઈને તમને બતાવું. નીંદેલું છે જે આપણે 2 દી પહેલાં નીંદી નાખ્યું છે એટલે આ જેવું બહુ તમને મજા આવતી સ્વેરું સારું હોય ને ભાઈ નીંદી નાખ્યું એટલે સારું જ હોય. અને બાકી આપણે ઘઉંમાં ડુંડી બતાવું જોવો ઘઉંમાં ડુંડી ન થાય પણ આમાં આવી ગયું બોલો ડાબા પાય અને નીંદ નાખી દીધી ને મેં પણ પેટ પૂજા કરી લીધી અને હવે હું સૂતો હું કારણ કે તમને મારી વાડી બતાવી દીધી હું છે હું નહીં આખી વાડી બતાવી દીધી દાણા તો લેવાઈ ગયા છે. ચાલો હવે આગળનો બ્લોગ કન્ટિન્યુ જોયા રાખજો ને હમણાં હું પાછો ગમી જશે. અને બાકી જુઓ અત્યારે તડકો બિલકુલ નહીં તડકો ટીપું નહીં ટાઢો પડે નહીં ટાઈટ વાજરી ગઈ એટલે હું તો હું કારણ કે આપણે કંઈ કામ નહીં એટલે સારું હાલો હવે આગળ બ્લોગ કન્ટિન્યુ બને રાખજો હમણાં કંઈ સારું બતાવું. જુઓ અત્યારે આ બપોર પછીનો નજારો કંઈક આવો છે પવન નેક્સ્ટ લેવલ એટલે બોલે છે પણ પવન મસ્ત પવન અવાજ નહીં આવતો હોય જુઓ તમે થોડો પણ આમ મજા આવે રખડો. તો મિત્રો અત્યારે મારે જે થોડુંક જરૂરી કામ આવ્યું છે યાદથી કામ પતાવવા જાઉં છું એટલે આ બ્લોગ થોડોક અત્યારે એન્ડ કરવો જોઈશે કારણ કે ઇમરજન્સી કામ. અને બાકી તો મિત્રો અત્યારે બ્લોગ બનાવવાનું મને જેવું થાય ને કે તમે જોવો જ ખરા આ બ્લોગ તમે જોવો ને મજા આવે. આ તો જે ખેડૂત હોય ને એને જ ખબર કે ખેડૂતને કેવી મજા આવે. અને બાકી અમારે કામ હતું અને તમને અત્યારે મારા જામફળીને દાયડે લીંબુડીને બધું બતાવી દઉં છું. જો આ છે લીંબુડી છે પછી જામફળીને દાયડે છે આ બધી બતાવી બતાવ્યું નહીં બાકી જોઈ લો આ છે જામફળ આ લીમડો ને આ બધા દાયડી હતું આમાં દાયડે પણ કાંઈ જ્યાં દેખાય પેલું દેખાતું જ તમને તો ભલે દેખાય ને દેખાતું જ સારો આશા કરું કે આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ ફરી કાલ નવા વિડીયો તો તબ તક કે लिए बाय.